पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआनीस्थः श्रुतं मे मा प्रहासि अनेनाधि अहोरात्रं सन्दधामि ऋतं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बीजी कंडिका से सहोवाच प्राणोऽस्मि प्रज्ञात्मा तन्माम् आयुः अमृतम् इत्युपास्व। आयुः प्राणः प्राणो वा आयुः प्राण एवामृतम् यावद्धि अस्मिन् शरीरे प्राणो वसति तावदायुः प्राणे हि एवं प्राणेन हि एव अमुष्मिन् लोके अमृतत्वमाप्नोति। प्रज्ञया सत्यं संकल्पम् सयो मम आयुः अमृतम् इत्युपास्ते। सर्वमायुः अस्मिन् लोके एति आप्नोति अमृतत्वम् अक्षितिम् स्वर्गे लोके। सहोवाच प्राणोऽस्मि। इंद्र का हूँ प्राण छू, प्रज्ञात्मा प्रज्ञा स्वरूप छू। तम माम आयुः अमृतम इति उपास्व। वह मैंने तो आयुष अमृतम ये प्रकार है अमृता ये प्रकार हमारी उपासना कर। आयुः सर्व प्राणिनाम जीवन कारणम જેને કારણે પ્રાણીઓ જીવંત છે અને આયુષ્ય કહેવામાં આવે છે। તો એ રીતે ઇન્દ્ર કહે છે કે પ્રાણ સ્વરૂપ અમારી આયુષ એ પ્રકાર ઉપાસના કરો। અમૃતમ તો અમૃત એટલે કે અમરતા। તો પ્રાણ હું પ્રાણ છું જે અમર છું કે અમરતાનું કારણ છું એ પ્રકાર મારી ઉપાસના કરો। નनु एकस्य भवत इंद्रस्य
प्राण प्रज्ञात्मा अयमृत गुणा किमिति एक आप इंद्र छो અને આપને એકલાના પ્રાણ પણ છો, આયુષ પણ છો, અમૃત પણ છો. આ બધું એકના ગુણ કેવો હોઈ શકે? ટૂંકમાં આ પ્રાણ ને આયુષ ને અમૃત ને બધું એક જ હસ્તી કેમ હોઈ શકે? એટલે કહે છે આયુ પ્રાણ. આયુષ એટલે જ પ્રાણ, પ્રાણ હોય આયુ અને પ્રાણ એટલે જ આયુ. અર્થાત આયુષ અને પ્રાણ શબ્દના અર્થ જુદા નથી. પ્રાણ એવ અમૃતમ, એ પ્રાણ જ અમૃત છે. તો ટૂંકમાં ઇન્દ્ર કહે છે કે પ્રાણ એટલે જ આયુષ અને પ્રાણ એટલે જ અમૃત. અને પ્રાણ, આયુષ, અમૃત આ બધા શબ્દો જુદું કહેતા નથી, વાસ્તવમાં એક જ વસ્તુ કહી રહ્યા છે. અને તેથી એ પ્રકારે મારી ઉપાસના કરો. તો એ પ્રાણ આયુષ છે કઈ રીતે? પ્રાણસ્ય આયુષ્ટમ અમૃતત્વમ છે ઉપપાદયતિ. આ પ્રાણ અને આયુષ કહેવાય, અમૃત કહેવાય એનું કારણ શું? યાવદ્ધિ અસ્મિન શરીરે પ્રાણો વસતે તાવદ આયુ. એટલે આપણા જીવનનું જે કારણ છે, જેને કારણે આપણે જીવંત છે, આપણે આયુષ્ય કહેતા હોઈએ, તો વાસ્તવમાં પ્રાણને કારણે જીવંત છે. યાવદ્ધિ અસ્મિન શરીરે પ્રાણો વસતે, જ્યાં સુધી આ દેહમાં પ્રાણ નિવાસ કરે છે ત્યાં સુધી મનુષ્યનું જીવન છે. એટલે ખરેખર જો જીવન ને આયુષ કહેવાતું હોય તો આયુષ તો પ્રાણને કારણે છે, માટે પ્રાણ જ આયુષ છે. વળી અમૃતત્વ પ્રાણેન હિ એવ અમુસ્મિન લોકે અમૃતત્વ આપનોતિ. આ પ્રાણને કારણે પરલોકમાં, શરીરને કારણે નહીં, પ્રાણને કારણે પરલોકમાં જીવાત્મા અમૃતત્વને અમરતાને પામે છે. એ દેવલોકમાં જાય, બ્રહ્મલોકમાં જાય, અમરતાને પામે પ્રાણને કારણે છે. એટલે પ્રાણને જ અમૃત કહેવું જોઈએ. આ પ્રકારે પ્રાણ જ આયુષ છે, પ્રાણ જ અમૃત છે, એ વસ્તુ કહેવામાં આવી. તો ચાલો હવે આપણે આત્મપુરાણને આગળ જોઈએ. પ્રાણો ભવામ્યહમ રાજન ક્રિયાયા કારણમ પરમ. હે રાજન, હું પ્રાણ છું, ક્રિયાયા પરમ કારણમ. ક્રિયા માટેનું જે પરમ કારણ છે, વાસ્તવિક કારણ છે, એ હું છું, માટે હું જ પ્રાણ કહેવાઉં. આમ તો પ્રાણ છે એ ક્રિયાશક્તિનો આશ્રય છે, માટે ક્રિયાનું કારણ પ્રાણ કહેવાવું જોઈએ. પ્રાણ પણ જેની સન્નિધિમાં ક્રિયા કરી શકે છે. કારણ કે પ્રાણ તો જળ છે, અને જળ વસ્તુ ક્યારે પણ ચેતનની સન્નિધિ વગર કંઈ કરી ના શકે. અને એથી વાસ્તવમાં હું જ ક્રિયાનું પરમ કારણ છું, મુખ્ય કારણ છું, મારે હું જ પ્રાણ છું. પ્રજ્ઞા વપુ વહી પ્રજ્ઞાત્મા, એટલે પ્રજ્ઞા વપુ પ્રજ્ઞા સ્વરૂપ પણ હું છું. કેમ? સ્વપ્રકાશ સર્વભેદ વિવર્જિત. કારણ કે હું સ્વપ્રકાશ છું, સ્વયં પ્રકાશમાન છું, અન્ય સર્વ પ્રકાશિત કરું છું. માટે વાસ્તવમાં પ્રકાશિત કરનાર જે પ્રજ્ઞા છે, એ પ્રજ્ઞાનું પ્રકાશ કરવા પણ મારે કારણ છે. અને માટે હું જ વાસ્તવમાં પ્રજ્ઞા, એ ખરેખર મારું નામ હોવું જોઈએ. પ્રજ્ઞા વપુ સ્વપ્રકાશ સર્વભેદ વિવર્જિત, બધા ભેદથી રહિત એવો પ્રકાશ સ્વરૂપ સ્વયં પ્રકાશ હું છું. માટે પ્રજ્ઞા પણ મારું જ નામ છે. તમ મામ જ્ઞાન ક્રિયા હેતુમ ભેદ શૂન્યમ સ્વયં પ્રભુમ, કે સ્વયં પ્રભુમ. મને જ્ઞાન ક્રિયા હેતુ, આ જ્ઞાન અને ક્રિયાનું મૂળ કારણ હું છું. જ્ઞાનનું કારણ હોવાને કારણે હું પ્રજ્ઞા છું, ક્રિયાનું કારણ હોવાને કારણે હું પ્રાણ છું. ભેદ શૂન્યમ, મારામાં સજાત્ય વિજાત્ય સ્વગત, કે દેશ કાલ કે વસ્તુ કોઈ પ્રકારના ભેદ, કોઈ પ્રકારની મર્યાદાઓ નથી. સ્વયં પ્રભુ, હું સ્વયં સિદ્ધ છું, કે સ્વયં પ્રકાશ છું. આ પ્રકારે આયુષ્કરમ, આયુ કેમ? આયુષ્કરમ સ્વયં, કારણ કે હું આયુષ્કર છું. વાસ્તવમાં આયુષ મારે કારણે છે, માટે હું જ આયુષ છું. સ્વયં મૃત્યુ શૂન્યમ, હું સ્વયં મૃત્યુ રહિત છું, માટે અમર છું, અમૃત છું. મામ ત્વદ ઉપદેશકમ, તેનો ઉપદેશ કરી રહ્યો છે, એનાથી ઉપલક્ષિત એ જે હું પરમાત્મા છું, એ જ વાસ્તવમાં આયુષ્યનું કારણ છું, એ જ વાસ્તવમાં મૃત્યુ શૂન્ય હોવાના કારણે અમર છું, સર્વવિકાર રહિત છું, નિર્વિકાર છું. આ પ્રકારે મારી ઉપાસના કરવી જોઈએ.
तबे 296 पान पर आगे कहશે एतादृशं मामिति अनेन प्रकारेण उपास्व एतादृशं माम अब हूं जो प्राणसु प्रज्ञात्मासु आयुषु अमरसु के अमृत एवं मारी अनेन प्रकारेण उपास्व मारी आ प्रकार उपासना कर कि हूं इंद्रसु प्राणसु आयुषु अमृतसु उपासना कर लेसु उपासनावत विजातीय प्रत्यय तिरस्कारेण सजातीय प्रत्यय धारा गोचरम करू उपासना એટલે કે ધ્યાન વિષય હોય એ ધ્યાનના વિષયની વિચારધારા સજાતીય વૃત્તિ પ્રવાહને જાળવી રાખો અને એ સિવાયની જે કે વૃત્તિઓ ઉઠે એને દૂર કરવી આ પ્રક્રિયાને ઉપાસના કે ધ્યાન કહેવામાં આવે છે અહીંયા ઉપાસનાવદ જાણે કે મારી ઉપાસના કરતો હોય ઉપાસના શબ્દમાં તો જો સંપદ ઉપાસના હોય તો એક વસ્તુ પર બીજાનો આરોપ કરવામાં આવે જેમ કે લિંગ પર ભગવાન શિવનો આરોપ કરવામાં આવે અને તેથી ઉપાસનામાં કોઈ પ્રકારનો આરોપ હોય કોઈ પ્રકારની ભાવના હોય દેખાતો હોય મને શાલિગ્રામ અને ભાવના કરું વિષ્ણુની ઉપાસનામાં હોય ઉપાસનામાં ઉપાસના કરનાર ઉપાસનાનો વિષય ભિન્ન ભિન્ન હોય એટલે એ રીતે ઉપાસના શબ્દ મુખ્યત્વથી વપરાય એટલે કે ઉપાસનાવત તો ઉપાસનાનો કયો અંશ લેવાનો છે સજાતીય વૃત્તિ પ્રવાહ એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ કે પ્રાણ આયુષ અમૃત એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવો તો એવી રીતે નહીં કે મારા કરતા જુદું હોય વાસ્તવમાં એ આત્મા છે આ નિધિધ્યાસન છે આ ઉપાસના એટલે કે માનસિક પૂજા કે એ પ્રકારની વસ્તુ નથી પરંતુ આ નિધિધ્યાસન છે અથવા તો આ આત્મચિંતન છે આ પ્રકારે સતત મારું દર્શન કરવાનો પ્રયત્ન કરો આત્મ એટલે કે હું વાસ્તવમાં પ્રાણ છું આયુષ છું અમૃત છું બ્રહ્મ છું એ પ્રકારે સતત અહમના દર્શન કરવાનો પ્રયત્ન કર આ તારું વાસ્તવિક સ્વરૂપ છે અત્યારે તારી જાતને તું કરતા ભોગતા સુખી દુઃખી અહંકાર એ બધે માનતો હોય એ જ નહીં વાસ્તવમાં જેને કરતા ભોગતા માનવામાં આવે છે પ્રાણ છે આયુષ છે અમૃત છે એ પ્રકારે દર્શન સતત કર અને વળી જૂની ટેવને કારણે વળી પાછું કરતા ભોગતા એ પ્રકારનો ખ્યાલ આવી જાય તો દૂર કરીને વળી આ ખ્યાલને જાળવી રાખ એટલે અહીં વાસ્તવમાં દર્શન કરવા રૂપિયા ઉપાસના છે તો ધ્યાન કરવું ઉપાસના છે એટલે ઉપાસનાનો કે ધ્યાનનો આ અંશ છે સજાતીય પ્રત્યય ધારા ગોચરમ વિજાતીય પ્રત્યય તિરસ્કારણ વિજાતીય પ્રત્યયને દૂર કરીને સજાતીય પ્રત્યયની ધારા ગોચ કરે ધારા જાળવે તો પ્રાણ પ્રજ્ઞા આયુષ અમૃત વગેરેને પ્રાણ અત્યારે તો પ્રાણ છે આયુષ અમૃતને એ પ્રકારની ધારાનો વિષય બનાવો અહમ આત્મ સ્વરૂપ ઇતિ કુરુ ઇતિ વ્યાકુરુના એટલે કહ્યું ને ઉપનિષદમાં કહેવામાં આવ્યું તમ મામ આયુ અમૃતમ ઇતિ ઉપાસ્વ એ વાક્ય સમજાવે છે કેવા મને તું આયુષ અમૃત એ પ્રકાર ઉપાસના કર એ શબ્દો દ્વારા ઉપનિષદ શું કહેવા માંગે છે વ્યાકરણની વ્યાખ્યા કરે છે 261માં શ્લોકમાં 296 પાના પર પ્રત્યયાન પરાન હિત્વા વિચાર્યોક્તમ મયા મુહુઃ મદેક વિષયૈર્બોધૈઃ ઘટવદ્વિદ્ધિ માનસે પ્રત્યાન અપરાન હિત્વા બીજા બધા પ્રકારના અર્થાત વિજાતીય પ્રત્યયનો ત્યાગ કરીને મયા ઉક્તમ હું વિચાર્ય મેં જે કહ્યું એને વારંવાર વિચાર કરો અર્થાત અહીં વારંવાર ધારા જાળવી રાખવી ટીકા કહે મયા ઉક્તમ પ્રજ્ઞા પ્રાણ આયુ અમૃતપદૈ પ્રતિપાદિતમ મદરૂપમ क्यों प्रज्ञात प्राण छु प्रज्ञा छु आयुष छु अमृत छु
આ બધા શબ્દોથી એનું પ્રતિપાદન થયું આત્મા. પ્રાણ શબ્દથી વાસ્તવમાં આત્માનું પ્રતિપાદન રહે, કારણ કે ક્રિયાશક્તિનું વાસ્તવિક કે મુખ્ય કારણ તો આત્મા જ છે, ચૈતન્ય છે. પ્રજ્ઞા શબ્દથી પણ આત્મા જ કહેવાય છે, કારણ કે પ્રજ્ઞા અર્થાત પોતાના વિષયને પ્રકાશિત કરવા પણ મુખ્યત્વે આત્મામાં જ સ્વયં પ્રકાશ પણ. આયુષ પણ આત્માનો જ મુખ્ય ધર્મ છે, કારણ કે આયુષ પ્રાણનો ધર્મ છે, પણ પ્રાણ વળી આત્માને કારણે છે. માટે જો આયુષ કહો, અમૃત કહો, આ શબ્દોનો અર્થ પણ મુખ્ય અર્થ તો તે લક્ષ્ય આત્મામાં જ થાય. આમ પ્રાણ, પ્રજ્ઞા, પ્રાણ, આયુ, અમૃત પદૈ પ્રતિપાદિતમ મદરૂપમ, આ બધા શબ્દોથી જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું એવું જ મારું સ્વરૂપ છે. હું વિચાર્ય, વારંવાર એને વિચાર કરીને, અર્થાત વારંવાર એને તારા વિચારનો વિષય બનાવીને. અપરાન પ્રત્યાન હિત્વા, અપરાન વિજાતીય ગોચરાન પ્રત્યાન બોધાન હિત્વા, એ સિવાયના જે કે વિચારોના જન્મે એનો ત્યાગ કરીને. મદેક વિષય બોધય, મદેક વિષય માનસ બોધય, ટૂંકમાં હું એકમાત્ર જન વિષય છું એ પ્રકારની વૃત્તિઓથી. માનસે વર્તમાન બોધય, મનમાં જે પ્રકારના બોધ અર્થાત વૃત્તિઓ જે વર્તમાન છે. અપરોક્ષમ કરું, આ પ્રકારે તમારે અપરોક્ષતયા મને જાણ. ઉપાસનો અર્થ થયો અપરોક્ષતયા મને જાણ. જ્યાં સુધી મારું અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી તારા મનને આ પ્રકારના વિચારમાં તું સતત યોજી રાખે કે વાસ્તવમાં હું પ્રાણ છું, આયુષ છું, અમૃત છું, પ્રજ્ઞા છું. સતત આ પ્રકારે પોતાના સ્વરૂપના દર્શન સતત કરવાનો પ્રયત્ન કર, અને આ પ્રકારના દર્શનની ધારા સતત જાળવી રાખ, જ્યાં સુધી આ તારા અપરોક્ષ જ્ઞાનનો વિષય ન બને. કથમ ભાઈ કેવી રીતે? ઘટવત, ઘટા આવું કદું દ્રષ્ટાંત મળ્યું નથી. ઘટવત તો ઘડાનું દ્રષ્ટાંત આપ્યું, શાલિગ્રામનું નથી આપ્યું, તે લિંગનું નથી આપ્યું. આ સંપદ ઉપાસના નથી કે એકમાં બીજાની ભાવના કરવામાં આવે એવું નથી. આ તો જેવું છે તેવું દર્શન કરવાની એવી જાતની ઉપાસના છે. ઘડાને સામે હોય તો ઘડાને ઘડા રીતે જ જોવા, ઘડાને બીજી કોઈ તો જોવાનો હોતો નથી. ઘટવત યથા ઘટો ધારાવાહિક જ્ઞાન વિષય ક્રિયતે. દરેક ઘડા મળે તો બહુ પ્રેમ હોય, ગમે તે કારણ હોય, અને તેથી ઘડાનો કેવી રીતે, ઘડાનો ઘડા રૂપે જેવી રીતે આપણે ધારાવાહિક ની વૃત્તિનો પ્રવાહ જેમ જાળવી રાખીએ. કદાચ ઘડાનો એક વિચાર કરતો હોય કે આનું શું કરવું હવે, કે ઘડો આ દાદાએ કોઈક આપેલો હોય, કોઈ કારણથી આ ઘડો જે છે એને હું મારા મનમાં એનો સતત વિચાર કરવા ઈચ્છતો હોઉં. શું કામ કરે પણ છતાં ઘડો જેવી વસત જે હોય છે. તો ટૂંકમાં આ પદાર્થ જે છે એ પ્રકારે એનો વિચાર કરવો, એ પ્રકારની વૃત્તિઓનો પ્રવાહ જાળવી રાખો. આ ઘડો છે એટલે દાદા યાદ આવે એટલે દાદાનું ચિંતન એવું નથી પાછું. આપણો તો એક વસ્તુ જોઈને બીજી જગ્યાએ મન જતું રહે. આ તો ફલાણા મને આપેલું તે ત્યાં જાય, પેલું તો મને ત્યાં મળે ત્યાં જતો રહે, પેલું પછી એમ કરતા કરતા ક્યાંનું ક્યાં જતું રહે. એવું નહીં, જે છે એનું જેવું છે તે પ્રકારની જ નો વૃત્તિ પ્રવાહ. ધારાવાહિક જ્ઞાન વિષય રીતે તદ્વદિતિ તત્પરો ભવેદિતિ આવત, તત્પર બની જા, એની સાથે એક બની જા, એને તાદાત્મ્ય સિદ્ધ કર, તત્પરો હોય. એવં શોકત્રયેણ ઉપાસુદંત્ય ઇત્યંત વાક્યસ્ય પ્રાણાદિપદ લક્ષણ લભ્ય ઇન્દ્રિય વિવક્ષિત અર્થ ઉક્ત. આમ છેલ્લા 3 શ્લોકમાં સ હોવાચ પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા તમ મામ આયુ અમૃતમ ઇતિ ઉપાસ્વ. એ જે વાક્ય છે એને છેલ્લા 3 શ્લોકમાં ગ્રંથકારે સમજાવ્યું. એ અંતવાક્ય છે પ્રાણાદિપદ લક્ષણયા. આ પ્રાણ શબ્દ કહો, પ્રજ્ઞા શબ્દ કહો, પછી આયુષ અમૃત, આ બધા શબ્દોની લક્ષણાવૃત્તિથી લભ્ય ઇન્દ્ર વિવક્ષિત. આ બધા શબ્દો દ્વારા ઇન્દ્ર જે કહેવાની ઈચ્છા ધરાવતા હતા કે આ બધા શબ્દોનો લક્ષ્યાર્થ હું છું, એ કઈ રીતે એ ગ્રંથકારે સમજાવ્યું. તો આ લક્ષણાવૃત્તિ છે.
શક્તિલભ્યસ્તુ. ટૂંકમાં આ શબ્દોના વાચ્યાર્થ જે છે પ્રાણ પ્રજ્ઞાત્મા આયુ અમૃતમસ્મીતિ આકારેણ ઉપાસોદી આકાર હૈવ ઉપાધિ ઉપન્યાસસ્યાપી. આ બધું ઉપાધિ છે. આ પ્રાણ કહો, પ્રજ્ઞા કહો, આયુષ કહો, અમૃત કહો, વાસ્તવમાં ઉપાધિ છે. એટલે વાચ્યાર્થથી ઉપાધિ થાય, લક્ષ્યાર્થથી આત્મા થાય. ઉપાધિ ઉપન્યાસસ્યાપી લક્ષ્ય પ્રાપ્તિ સાધનતાયા ઉક્તે. આગળ જ કહેવામાં આવ્યું કે ઉપાધિ જે છે એ પણ આપણને લક્ષ્ય છે એને પ્રાપ્ત કરાવે છે. આ પ્રાણ છે એ આત્માની ઉપાધિ છે અને તેથી આત્મા જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવાનું સાધન છે. પ્રજ્ઞા પણ ઉપાધિ છે અને પ્રાણ દ્વારા આયુષના અમૃત પણ ઉપાધિ બને છે. આયુષના અમૃત એટલે પ્રાણ છે. આયુષ અને અમૃત શબ્દના અર્થ પ્રાણ જ બતાવશે. એટલે પ્રાણ અને પ્રજ્ઞા બંને ઉપાધિ છે. એટલે પ્રાણ અને પ્રજ્ઞા શબ્દથી વાચ્યાર્થ તો ઉપાધિ એમ જ થાય, પરંતુ આપણને જેમ સમજાવે તે પ્રકારે લક્ષ્યાર્થ સમજી ત્યારે એનો અર્થ આત્મા થાય. પૂર્વવાક્યમ દ્રષ્ટવા ઇત્થમ સંદિશ્યતે. આ પ્રકારે વાક્ય કહેવામાં આવ્યું કે સ હોવાય છે પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્વા તમામ આયુ અમૃતમ ઇતિ ઉપાસ્વ. એમ જયારે કહેવામાં આવે ત્યારે ઇત્થમ સંદિશ્યતે આ પ્રકારનો સંદેહ જન્મે. આ બધું આ ગ્રંથકાર પોતે આપે છે આપણને. આ બધી વસ્તુઓ ગ્રંથકારનું પ્રદાન છે. એટલે આ જે વાક્ય છે એને જરા વધારે એના પર વધારે વિચાર કરવામાં આવે છે. કે આપણને કહેવામાં આવ્યું કે આ શબ્દો દ્વારા તમારી ઉપાસના કર. એટલે આ શબ્દો કઈ રીતે આત્મા સાથે સંકળાયેલા છે. આ પ્રાણ અને પ્રજ્ઞા તો લક્ષ્યાર્થથી આત્માનું સૂચન કરે છે. પછી આયુષ કયું ને અમૃત કયું. કિમ પ્રાણ પ્રજ્ઞા આયુ અમૃતાની સમપ્રધાનાની અહમ પદાર્થ અન્વિતાની ભવંતી. પ્રાણ પ્રજ્ઞા આયુષ અને અમૃત આ ચાર શબ્દો કયા. એ ચારે ચારે શબ્દો સ્વતંત્રતયા આપણને આત્માબોધ કરાવે છે. સમપ્રધાનાની અર્થાત બધા સમાન રીતે મુખ્ય છે. મુખ્ય અર્થમાં સમાન રીતે પ્રત્યેક શબ્દ આપણને સ્વતંત્રતાથી શું આત્માનો બોધ કરાવે છે. કિંવા પ્રાણ પદાર્થે વિશેષણી ભૂએ ઇતરાણી તત્ર અન્વયંતી. કે વાસ્તવમાં એક પ્રાણ શબ્દ જ આપણને મુખ્યત્વે આત્માનું જ્ઞાન કરાવે છે અને પ્રજ્ઞા છે, આયુષ છે, અમૃત છે એ પ્રાણ શબ્દ દ્વારા આપણા આત્માનો બોધ કરાવે છે. ટૂંકમાં બધા શબ્દો સમાન રીતે એમનો અર્થ આત્મા થાય કે પછી પ્રાણ શબ્દનો જ અર્થ આત્મા થાય અને એ દ્વારા આ પ્રજ્ઞા છે, આયુષ છે, અમૃત છે એનો અર્થ આત્મા થાય. ઇતિ આવો શબ્દ કેમ, આવો સંશય કેમ કેમ? ચાર શબ્દ વાપરે એટલા માટે ને. ચાર શબ્દનો પ્રયોગ થયો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આટલા શબ્દનો પ્રયોગ થયો એટલે પ્રશ્ન થાય કે ભાઈ આ સત્ય જ્ઞાન અનંત એ દરેક બ્રહ્મ છે કે બ્રહ્મના વિશેષણ છે કે પછી એક માત્ર જ્ઞાન જ બ્રહ્મ છે કે એને સત્યના અનંત જ્ઞાનના વિશેષણ છે એ દ્વારા એટલી બધી લાંબી ચર્ચા થાય ને. એ તો અહીંયા મારી ઉપાસના મને જાણ, ઉપાસના મને જાણ. હું પ્રાણ છું, પ્રજ્ઞા છું, આયુષ છું, અમૃત એ પ્રકાર તો મને જાણ. તો મારા આ ચારે ચાર શબ્દો આપણને મુખ્યતયા ચારે ચાર શબ્દોનો તો આત્મા જ થાય છે લક્ષણાવૃત્તિથી. તો એ પ્રાણ દ્વારા એમનો અર્થ આત્મા થાય છે. એમનો અર્થ પ્રાણ થાય અને પ્રાણ દ્વારા આત્મા થાય એવું છે. यदि प्राण पदार्थे विशेषणी भावेन भी सपयम આપણે એમ કહો કે હા ભાઈ આ બધા પ્રાણના વિશેષણ છે તો વિશેષણી ભાવે भी कीदृशी विशेषणता. ધારો કે આ આયુષ છે, અમૃત છે, પ્રાણના વિશેષણ હોય તો પણ એ વિશેષણપણું કઈ રીતે છે. કિમ ભેદ ઘટિતા વિશેષણતા મનોબ્રહ્મેત્યુપાસદ્યત્ર મનસી તદ્ભિન્નસ્ય બ્રહ્મણૈવ. જેમ કે છાંદોગ્યમાં કહેવામાં આવ્યું મનોબ્રહ્મેત્યુપાસિત મન બ્રહ્મ છે પ્રકારે ઉપાસના કરવી જોઈએ. ખરેખર મન બ્રહ્મ નથી છતાં ઉપાસના માટે આપણને મન પર બ્રહ્મનો અધ્યારોપ કરીને કહેવામાં આવ્યો. એટલે ભલે મન અને બ્રહ્મને આપણે એક પણ ઉપાસના કરીએ એટલે ભલે આ બ્રહ્મ છે મનનું વિશેષણ થયું પણ કેવું છે વચ્ચે ભેદ છે, ભેદ ઘટિત વિશેષણ.
કિંવા અભેદેન, કે પછી વાસ્તવમાં આયુષ એટલે જ પ્રાણ અને અમૃત એટલે જ પ્રાણ. એ પ્રકારે ધારો કે આ બધા પ્રાણના વિશેષણો હોય પણ આયુષ ને પ્રાણ જુદા જુદા રહીને વિશેષણ થાય છે કે આયુષ એક જ રહીને આયુષ પ્રાણનું વિશેષણ બને છે. સત્યત્વાદેવ, જેમ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એમાં સત્ય જ્ઞાન અનંત સ્વતંત્ર રીતે બ્રહ્મ છે, એટલે કે અભેદતયા વિશેષણ છે. શંકરાચાર્ય અમારી પાસે સત્ય જ્ઞાન અનંત છે બધા બ્રહ્મના વિશેષણ છે, પણ કેવા વિશેષણ? અભેદતયા વિશેષણ, ભેદતયા નહીં. એટલે સારો માણસ, સારાપણું જુદું ને માણસ જુદો. બધા માણસ સારા એવું નથી, બધું સારું માણસ એવું નથી. માટે સારો માણસ કહ્યું તો પણ સારા ને માણસ વચ્ચે ભેદ છે, એ પ્રકારે એનું વિશેષણ બને છે. જેવી રીતે આ સત્ય બ્રહ્મ એક અસત્ય બ્રહ્મ હોય અને સત્ય બ્રહ્મ હોય, એ પ્રકારે એટલે માણસ સારો પણ ખરાબ પણ, એ તો બ્રહ્મ સત્ય પણ અને અસત્ય પણ, એ પ્રકારે સત્ય બ્રહ્મનું વિશેષણ તો નહીં, સત્ય જ બ્રહ્મ છે. એટલે અભેદ ત્યાં વિશેષણ બને છે. જ્ઞાન જ બ્રહ્મ છે, અનંત જ બ્રહ્મ છે. એ પ્રકારે સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ, આમ અભેદ ત્યાં વિશેષણ છે. એવું છે કે પછી મન બ્રહ્મ છતાં પણ એમાં બ્રહ્મની એનો અધ્યારોપ કરીને એને બ્રહ્મ માનવામાં આવે છે. એ પ્રકારે ભેદતા વિશિષ્ટ છે. એક સંશયવારકમ, આ પ્રકારનો સંશય પણ જન્મે, એ સંશય દૂર કરવા માટે ઇન્દ્ર આગળ કહે છે. શું કહ્યું? આયુ પ્રાણ, પ્રાણો વૈ આયુ. એટલે ઇન્દ્ર કહ્યું નહીં ભાઈ, આયુષ્ય પ્રાણ છે અને પ્રાણ આયુષ્ય છે. ઇત્યાદિ સ્વર્ગે લોકે આપણે વાંચીએ છે ઇત્યંતમ વાક્યમ વ્યાચષ્ટે. તો બીજી પાદમાં કહેવામાં આવ્યું પ્રાણો વૈ આયુ, પ્રાણ એવ અમૃતમ, યાવદ્યસ્મિન શરીરે પ્રાણો વસતિ તાવત આયુ, પ્રાણેન હિ એવ અમુસ્મિન લોકે અમૃતત્વ આપનોતિ, પ્રજ્ઞા સત્યમ સંકલ્પમ વગેરે આ જે વાક્ય છે એવા સમજાવે છે. 8 શ્લોકોમાં આખો આ જે ફકરો છે એ સમજાવશે. તો પછીનો 262 શ્લોક કહે છે આયુ અમૃતયો પ્રાણાદ ન ભેદ. આયુષ એટલે જ પ્રાણ, અમૃત એટલે પ્રાણ. આમ આયુષ, અમૃત અને પ્રાણ આ 3 શબ્દોમાં કોઈ ભેદ નથી. અભેદતયા આયુષ અને અમૃત પ્રાણના વિશેષણ બને છે એ સમજાવે છે. આયુષ તથામૃતમ યત્તે દ્વયમુક્તમ વિશેષણમ ન તત્પ્રાણાદ વિભિન્નમ ત્વમ જાનીથા દંડવત નરાદ. દંડવન હોવું જોઈએ, દંડવન નરાદ. આયુ તથા અમૃતમ યત્તે દ્વયમ વિશેષણ ઉક્તમ. आयु अमृत वित्याकारकम यद विशेषण द्वयम उक्तम. क्यों आयु शिशु अमृत से प्रकार है जो विशेषण तने बे कहेवामां आव्या. तद विशेषण द्वयम दंडवत नरात. आ दंडी जरा कहेवामां आवे, दंडी दंडी એટલે શું કહેવાય? દંડમસ્યસ્તિ, દંડ જેનો છે તે. આ દંડ છે પુરુષનું વિશેષણ થયું, પણ દંડ પુરુષ નથી. આમ ભેદ થયા વિશેષણ છે, તો એ પ્રકારનો વિશેષણ નથી. એટલે દંડવત નરાત ન જાનીથા એવું છે. બસ એટલે આપણે એમ કે દંડવત નરાત ત્વમ જાનીથા દંડવત નરાત. આ દંડ જેમ નર સાથે સંકળાયેલો હોય તેમ આ એવું નથી. આ નકાર ત્યાં આવે છે. તો કે પુરુષા દંડો એસા ભિન્ન હૈ. ભલે આપણે દંડી સ્વામી એમ કહીએ, પણ દંડ છે સ્વામી કરતા ભિન્ન. તથા આયુ પ્રાણાદ ભિન્નમ ન ભવતી. તે રીતે આયુષ અને અમૃત આ શબ્દો છે એનો અર્થ પ્રાણ કરતા જુદો નથી, કિંતુ અભિન્નમેવ. અર્થાત આયુષ અને અમૃત આ 2 શબ્દો છે એ પ્રાણના અભિન્નતયા વિશેષણ છે. તથા જ પ્રાણ આયુરમૃત અપેક્ષા પ્રધાનમ. એ રીતે આયુષ અને અમૃત
આ બે શબ્દની અપેક્ષાએ પ્રાણ શબ્દ પ્રધાન છે. એ પ્રાણના બે વિશેષણ છે, પણ અભેદ વિશેષણ એવા વિશેષણ નથી કે પ્રાણ કદાચ જુદા રહે ને એનો અર્થ પણ પ્રાણ જ થાય. આમ પ્રાણ આયુષ અને અમૃત બંને પ્રાણના વિશેષણ છે અને પ્રાણ આત્માનું લક્ષણ કરે છે. એ રીતે થાય એનો એટલે કહે છે અભેદમ પર્યાય શબ્દાર્થ દૃષ્ટાંતેન સ્ફુટયતિ. બે શબ્દોનો અર્થ એક જ કેમ હોય છે કે બંને પર્યાય શબ્દો એટલે કે સમાનાર્થવાચી શબ્દો હોય તો કે આવું છે. આ કેવા છે? પર્યાય શબ્દ છે. પ્રાણ કહો, આયુષ કહો, અમૃત કહો, પર્યાય શબ્દ છે. પર્યાય કોને કહેવાય? એને દ્રષ્ટાંતથી સમજાવે છે. પછીના શ્લોકો કહે છે યથાકાશો નભઃ પ્રોક્તમ નભોપ્યાકાશમેવ હિ તથાયુરમૃતં પ્રાણઃ પ્રાણ આયુરનશ્વરમ. યથા આકાશ નભ પ્રોક્તમ, યથા નભ આકાશ પ્રોક્તમ. જેમ નભને આકાશ કહેવામાં આવે, નભોપી આકાશમેવ હિ, અને આકાશ નભ કહેવામાં આવે, નભના આકાશ કહેવામાં આવે. પર્યાય શબ્દ છે. તથા આયુ અમૃતમ પ્રાણ પ્રાણ આયુ અનશ્વરમ. તે રીતે આયુ અમૃતમ પ્રાણ આયુષ અને અમૃત બંને પ્રાણ જ છે અને પ્રાણ આયુ છે, અનશ્વર અમૃત છે. તો યથા આકાશ નવ પદાર્થો અભેદ. આકાશ નવ શબ્દોથી એક જ હસ્તી છે, એકનું જ જ્ઞાન થાય છે. તથા આયુષ અમૃત પદાર્થો, તેમ આયુષ અને અમૃત બંને શબ્દ પ્રાણ એવો અર્થ બતાવે છે. પ્રાણ શબ્દાર્થ અભેદ હતી. આયુષનો અર્થ પણ પ્રાણ, અમૃતનો અર્થ પણ પ્રાણ. એટલે બીજી પંક્તિમાં કહ્યું, બીજા ઉત્તરાર્ધ તથા આયુ અમૃતમ. જેમ ઇન્દ્રે કહ્યું ને કે આયુ પ્રાણ પ્રાણ આયુ પ્રાણ એવ અમૃતમ, એમ કે ને અભેદ બતાવ્યો. એટલે આયુષ અને અમૃત છે એ બંને અભેદ થયા પ્રાણના વિશેષણ છે. અમૃત એટલે અનશ્વર શબ્દ વાપર્યો. આયુ અમૃતમ એને બદલે આયુર નશ્વરમ, અનશ્વરમ એટલે અમૃતમ. ભાઈ પર્યાય દ્વયવત અન્યતમ વૈઅર્થમાં આશંક્ય. એક જ વાક્યમાં સમાનાર્થક બે શબ્દોનો તમે પ્રયોગ કરો ત્યારે બે શબ્દો એક જ વસ્તુ કહેવાના હોવાના કારણે એ તો ભાઈ પુનરુક્તિ થઈ તો બે એક શબ્દ નકામો જાય ને. એક જ વાક્યમાં નભઃ આકાશમ એવો બંને શબ્દોનો પ્રયોગ કરો, બંનેનો એક જ અર્થ થતો હોય તો પછી આ બે શબ્દના પ્રયોગનો અર્થ એટલા આવે કે એ વ્યર્થ છે. એક શબ્દ અર્થ થાય, નકામો થાય. એટલે કહે છે અન્યતમ વૈઅર્થ્યમ. અન્ય તો બેમાંથી એક. પર્યાય દ્વયવત, એક જ વાક્યમાં બે પર્યાય શબ્દનો પ્રયોગ કરવામાં અન્યતમ એટલે બેમાંથી એક છે, વ્યર્થ જાય. તો અહીં પણ આયુષ અને અમૃત આ બે પર્યાય શબ્દ હોય તો બંનેનોમાંથી એક તો નકામો જાય ને. આશંક્ય સત્ય જ્ઞાનાદિ શબ્દવત પ્રવૃત્તિ નિમિત્ત ભેદાત માયવ. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્ત ભલે શબ્દોનો અર્થ એક થતો હોય છતાં પણ એ દરેક શબ્દની પ્રવૃત્તિ જુદી જુદી હોય તો એક જ હસ્તીની વાત કરતા હોય છતાં પણ આપણને દરેક શબ્દ કશું ને કશું પ્રદાન કરતો હોય છે. એટલે દરેક શબ્દનો ઉપયોગ થતો હોય છે. અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ આપણે કહીએ કે વૃક્ષ પાદપ, આવું કે તરુ કહો, વૃક્ષ કહો, પાદપ કહો, આ બધા શબ્દોનો અર્થ એક જ થાય. પણ આ વૃક્ષ વૃક્ષનાદ વૃક્ષ જેને છેદી શકાય અને વૃક્ષ કહેવામાં આવે. એટલે ભલે વૃક્ષ શબ્દનો તરુ થતો હોય પરંતુ એ છેદી શકાય છે એ પ્રકારના નિમિત્તનો આપણે જ્ઞાન કરાવે. પ્રવૃત્તિ નિમિત્ત વૃક્ષ શબ્દનો પ્રયોગ કરવાનો પ્રવૃત્તિનો પ્રયોગ નિમિત્ત શું છે? વૃક્ષનાદ, એને છેદી શકાય છે માટે વૃક્ષ છે. પાદપ, જે પાદથી ચરણથી પાન કરતું હોય, આ વૃક્ષ થયું છે
પોતાના મોંથી ચરણથી પાન કરવાને પાદપણ કહેવાય. પાદપડા વૃક્ષ છે. પછી વૃક્ષની બીજી વિશેષતા કઈ? તરુની બીજી વિશેષતા કે પોતાના ચરણથી પોતાના પગથી પાન કરે છે. એ રીતે ભલે પાદપ શબ્દનો તરુ થતો હોય છતાં પણ એ પાદપ શબ્દ પોતાના યૌગિક અર્થથી આ તરુ વિશે કઈ કહી જાય છે. વૃક્ષ શબ્દ પણ પોતાના યૌગિક અર્થથી તરુ વિશે કંઈ કહેતો હોય છે. આ રીતે આ શબ્દોની પ્રવૃત્તિનું કારણ જુદું હોવાના કારણે ભાઈ એક વાક્યમાં તો પણ એ શબ્દોનો પ્રયોગ વ્યર્થ નથી. જેમ કે સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. આ સત્યનો અર્થ પણ બ્રહ્મ થાય, જ્ઞાનનો અર્થ બ્રહ્મ થાય, અનંતનો બ્રહ્મ થાય. એમ જોવા જઈએ તો આ ત્રણ શબ્દોના પ્રયોગની જરૂર નથી, એક જ શબ્દ ચાલે. છતાં દરેક શબ્દની પ્રવૃત્તિ જુદી છે. સત્ય એટલે જે નિર્વિકાર છે, જ્ઞાન એટલે જે સ્વયં પ્રકાશ છે, આનંદ એટલે જે બધા ભેદ રહિત છે. આમ બ્રહ્મની જુદી જુદી વિલક્ષણતા બતાવે છે કે બ્રહ્મ નિર્વિકાર પણ છે કે કારણ નિર્વિકાર કારણ છે, બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, બ્રહ્મ સર્વભેદ રહિત છે. આમ દરેક શબ્દ પોતાના અર્થ દ્વારા, પોતાના યૌગિક અર્થ દ્વારા બ્રહ્મ વિશે કશું ને કશું પ્રદાન કરતો હોવાના કારણે દરેક શબ્દ ઉપયોગી છે, જરૂરી છે, સાર્થક છે. અંતે રીતે આયુષ શબ્દ, અમૃત શબ્દ પણ ભલે એનો અર્થ પ્રાણ થતો હોય પરંતુ એની પોતાની પ્રવૃત્તિ છે એ બતાવે છે. આયુષ શબ્દ છે જે આયુષનું જીવવાનું કારણ, અમૃત અમરતાનું કારણ. એ રીતે પોતાના પ્રવૃત્તિના ભેદ દ્વારા એ ઉપયોગી છે. એટલે કહે છે 264 શ્લોકમાં, ન ચાત્ર વ્યર્થતા શંક્યા પુનરુક્તત્વ હેતુતઃ યતો જીવતિ લોકેસ્મિન પ્રાણેન પ્રાણભૃજ્જનઃ તથા શરીર સંપાતે સ્વર્ગ મોક્ષામૃતમ વ્રજેર તતો મૃતાય શબ્દાભ્યામ પ્રાણ આત્મા મયેરિતઃ. પુનરુક્તત્વ હેતુતઃ અત્ર વ્યર્થતા ન શંક્યા. અને એક જ આ પર્યાય શબ્દ હોવાના કારણે પુનરુક્તિ છે એવા કારણથી શબ્દોની વ્યર્થતા, નિરર્થકતા ન સમજવી. અત્ર આયુરમૃત પદયો પ્રાણપદેન સહપ્રયોગે પુનરુક્તત્વ રૂપાદ હેતો વ્યર્થતા ન શંક્યા. ભાઈ આ ઇન્દ્રના આ વાક્યમાં આયુષ અને અમૃત આ બંને શબ્દો જે છે એ પ્રાણ શબ્દ સાથેનો પ્રયોગ થયો છે અને એમનો અર્થ પ્રાણ જ થાય છે. અને તેથી એ તો પુનરુક્તિ છે એમ કરીને એમનું નિરર્થક ના ગણશે. ભાઈ આ તો કે ચાલો એકદમ ઘણી વાર એવું છે, ઘણી વાર પણ એમ પેલી અલંકારિક ભાષા બોલીએ ત્યારે એકદમ 5 શબ્દોનો પ્રયોગ કરીએ. જોકે દરેક શબ્દનો અર્થ જુદો હોય તો વાંધો નથી. દાશરથી પણ કહો, રામ પણ કહો, અને પછી અનેક બધું જયારે ખોદંડ પાણી, અને આ બધા વિદ્વાન લોકો એ વાક્યમાં 10 વિશેષણો વાપરી નાખે. એ દરેકનો અર્થ જુદો થતો હોય પાછળ. ભગવાનની કોઈને કોઈ વિશેષતાને પ્રગટ કરે એટલે સુંદર વસ્તુ છે. બાકી શબ્દોનો અર્થ એમ જુદા શબ્દો વાપર કરી એનો અર્થ ન થતો હોય તો એ પછી વ્યર્થ કહેવાય. આમ પર્યાય શબ્દના પ્રયોગ કરવા માંગો નથી જ્યાં સુધી એમાંનો પ્રત્યેક શબ્દ કઈ ને કઈ આપણે જુદો અર્થ કે જુદી વિલક્ષણતા પહોંચાડતો હોય, કે જુદી લાક્ષણિકતા પહોંચાડતો હોય, કે વિશેષતા પહોંચાડતો હોય તો બરાબર છે. પણ ન પહોંચાડતો હોય તો પછી એવી રીતે પર્યાય શબ્દનો પ્રયોગ ના થવો જોઈએ, વ્યર્થ થયો. એટલે ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા, પછી વૃથા વાક્ય શબ્દનો ઉપયોગ ના કરવો જોઈએ. અહીંયા એવું નથી. અહીંયા આ શબ્દો વૃથા નથી. તમે એના ઉપેક્ષા ના કરો. વાંચે તો ચાલો પ્રાણ એટલે આયુષમાં તો એવું ના કરશો. કેમ? શું
શા કઈ રીતે ભાઈ આ બંને પર્યાય હોવા છતાં પણ બંને પોતાની વિશેષતા પહોંચાડે છે કઈ રીતે? એટલે કે કથમ એટલે ન સંખ્યા તાભ્યામ અર્થ વિશેષ અવગતે, કારણ કે પ્રત્યેક શબ્દમાંથી એક વિશેષ અર્થ આપણે પ્રાપ્ત થાય છે. એટલા માટે એમની તો ઉપેક્ષા ન કરશો. કથમ એવી છે કઈ રીતે આયુષ્ય અને અમૃત શબ્દો છે એ પોતાના વિશેષ અર્થને પહોંચાડે કઈ રીતે? એ છે એ બધો પ્રશ્ન શું સાંભળો. એટલે બીજી પંક્તિમાં કહ્યું યતો જીવતે લોકેસ્મિન પ્રાણેન પ્રાણભૃજન યત પ્રાણભૃજન પ્રાણેન એવ શરીર સ્થિતેન જીવતી. પ્રાણને આયુષ કેમ કહેવામાં આવ્યો? યાવદ્ય અસ્મિન શરીરે પ્રાણ વસતે તાવદ આવ્યો એ વાક્ય સમજાયો. પ્રાણભૃજન પ્રાણેન એવ શરીર સ્થિતેન જીવતી એ ઉચ્ચતે. જેથી આ જીવ કોઈ પણ જીવ હોય પ્રાણી હોય એ પ્રાણી જ્યાં સુધી દેહમાં પ્રાણ વસે છે ત્યાં સુધી જીવંત હોય છે. એટલે આ જીવનનું કારણ આયુષ છે પણ આયુષનું કારણ પ્રાણ છે. માટે એ રીતે આયુષ શબ્દનો અર્થ પ્રાણ થાય. જીવન પ્રયોજક ભાવ આયુષ પદાર્થો લોકેથી. ટૂંકમાં આપણા રોજબરોજના વ્યવહારમાં આયુષ શબ્દ આપણે શેના માટે વાપરીએ છીએ? જીવન પ્રયોજક. તો આપણા જીવનનું જે પ્રયોજક છે એટલે જેને કારણે માણસ જીવંત છે કહીએ છીએ એનું આયુષ એ આયુષ છે જ. કાને આપણા નાકે હાથ આંગળી મૂકીએ ન છે જ. ટૂંકમાં હજી પ્રાણ અંદર છે તેથી માણસ જીવંત છે. પ્રાણ ના હોય તો પછી બધું જતું રહ્યું તો પછી એ જીવંત ના કહીએ આપણે. તો આયુષ હજી છે કેમ? કારણ કે પ્રાણ છે. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી માણસનું આયુષ્ય છે, ત્યાં સુધી જીવે છે. તેથી આયુષ પણ વાસ્તવમાં એ જ પ્રાણ થાય છે. એટલે જીવનનું કારણ હોવાને કારણે આયુષ શબ્દ પ્રાણને પહોંચાડે છે. એટલે પ્રાણની ઘણી વિશેષતાઓ છે. એમાં એક વિશેષતા આયુષ શબ્દ પહોંચાડે છે. પ્રાણની એક વિશેષતા કઈ કે પ્રાણને કારણે પ્રાણીઓ જીવંત હોય છે. પ્રાણને કારણે આયુષ્ય છે. અને તેથી આયુષ શબ્દ પ્રાણની એ વિશેષતા પહોંચાડે છે કે પ્રાણીઓ જેને કારણે જીવંત છે. જીવન પ્રયોજક ભાવ આયુષ પદાર્થ લોકે બી તથા પછી તથા શરીર સંપાતે સ્વર્ગ મોક્ષામૃતમ વ્રજેત. તથા તે શરીર સંપાતે આ દેહનું પતન થયા પછી સ્વર્ગ મોક્ષ અમૃતમ વ્રજેત. આ સ્વર્ગ એટલે અમૃત કે મોક્ષ અમૃત. અમૃત શબ્દના બે અર્થ થાય. સ્વર્ગને પણ અમૃત કહેવામાં આવે છે, મોક્ષને પણ અમૃત કહેવામાં આવે. તો એ ક્યારે પ્રાપ્ત થાય? શરીરનું પતન થાય ત્યારે. તો પ્રાણ હોય ત્યારે. સૂક્ષ્મ શરીર હોય એ સૂક્ષ્મ શરીર એમાં જે પ્રાણ છે એ પ્રાણ આપણને સ્વર્ગમાં લઈ જતા હોય છે કે મોક્ષ પ્રાપ્ત કરાવતા. તો બ્રહ્મલોકને મોક્ષ કહેવામાં આવતો ધારો. એટલે કહે છે તથા શરીર પાતાનંતરમ સ્વર્ગ રૂપમ મોક્ષ રૂપમ વા આમુષ્મિક ફલમ અમૃતમ. અમૃત છે ને આપણને પરલોકમાં પ્રાપ્ત થાય અને આ દેહ જ્યાં હોય ત્યાંથી પ્રાપ્ત ના થાય. એટલે સ્વર્ગ રૂપી આપણે અમૃત ક્યારે પ્રાપ્ત થાય? આ દેહનું પતન થાય અને પ્રાણ હોય ત્યારે આપણને સ્વર્ગ રૂપી અમૃત પ્રાપ્ત થાય. સ્વર્ગ રૂપમ મોક્ષ રૂપમ એ વળી જુદા પ્રકારનું છે. આ મોક્ષ અમૃત એ મુખ્ય અર્થમાં અમૃત એ પણ ક્યારે પ્રાપ્ત થાય? પ્રાણ હોય ત્યારે. પછી દેહ પાતાનંતરમ કેમ કહ્યું? તો એમાં સમજવું જોઈએ કે ભાઈ દેહની અંદર અહંભાવ દૂર થયા પછી અને પ્રાણ હોય ત્યારે આ મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય, જીવન મુક્તિ પ્રાપ્ત થાય. એને આમુષ્મિક ફલ કહ્યું. આ લોકનું નહીં પરલોકનું ફળ કહેવામાં આવ્યું. કારણ કે પ્રેત્યાસ્માન લોકાદ અમૃતા ભવંતી. અસ્માન લોકાત પ્રેત્ય અમૃતા ભવંતી. આ લોકમાંથી વિદાય લઈને અર્થાત આ લોક એટલે શરીરમાં અહંભાવમાંથી મુક્ત થઈને આ જ્ઞાની પુરુષો અમર બની જાય. પ્રાણેનૈવ જન્મ વ્રજે. આ સ્વર્ગ કહો કે મોક્ષ કહો એ બંને પ્રકારના અમૃત. કારણ કે મનુષ્ય પ્રાણને કારણે પ્રાપ્ત કરે છે.
કેવી રીતે ભાઈ? વિદ્યા અમૃતમશ્નુતે અપામ સ્વમમ અમૃત અભૂમા ઇત્યુક્તમ કર્ણ વિદ્યયો ફલમ દેવભાવો હિ અમૃતમ. જો કે આ ટીકાકાર તો દેવભાવને અમૃત કહે છે. વિદ્યા અમૃતમશ્નુતે ઉપાસનાથી એટલે કે વિદ્યાથી કે ઉપાસનાથી અમૃતમ આ સ્વર્ગલોક પ્રાપ્ત થાય. એટલે ત્યાં સ્વર્ગલોકમાં અમૃત શબ્દ વાપર્યો. અમને કહ્યું ભાઈ એટલે કહ્યું કે સ્વર્ગ રૂપમ મોક્ષ રૂપમ. આ સ્વર્ગ મોક્ષ અમૃતમ કહ્યું ને ગ્રંથકારે. સ્વર્ગને અમૃત કેમ કહેવાય તો કે શાસ્ત્રમાં કહ્યું છે વિદ્યા અમૃતમ. ખરેખર તો ઉપાસના સ્વર્ગ પ્રાપ્ત થાય છે. તો કહ્યું છું વિદ્યા અમૃતમશ્નુતે વિદ્યાથી અમૃત પ્રાપ્ત થાય એનો થઈ રહ્યો કે અમૃત એક જ છે. અપામ સોમમ અમૃતા અભૂમા. અનેક પ્રકારના સોમયાગ કરવાથી સોમપાન કરવાને અમર બની ગઈ કર્મથી અમરતા પ્રાપ્ત થઈ. ઇત્યુક્તમ કર્ણ વિદ્યયો ફલમ. આ પરલોકમાં પ્રાપ્ત થાય, શરીર સંપાદે પ્રાપ્ત થાય. સચ પ્રાણાત ન અતિરિચ્યતે. એ પણ પ્રાણથી અલગ નથી. દેવભાવ ટૂંકમાં જે દેવ બનવું દેવભાવ છે એ પણ દેવ બનવા રૂપી છે એ પણ પ્રાણથી અલગ નથી. એટલે કે પ્રાણ નહીં એવા અમુસ્મિન લોકે અમૃતત્વ આત્મા દેવું ઇન્દ્ર કહ્યું એ વાક્ય સમજાયું. ततो मृतायु शब्दाभ्याम प्राण आत्मा मयरितः ततः एतादृश विशेष बोधकत्वाद. आयु शब्द છે એ પ્રાણનું જીવન ધારણ કરવાની વિશેષતા કહે છે. અમૃત શબ્દ છે એ પ્રાણની સ્વર્ગમાં લઈ જવાની વિશેષતા કહે છે. આમ ભલે બંને શબ્દના અર્થ પ્રાણ થતા હોય और प्राणમાં રહેલી જુદી જુદી વિશેષતાઓનો નિર્દેશ કરતા હોવાના કારણે આ શબ્દોનો ઉપયોગ છે. એટલે આપણે એ શબ્દો દ્વારા આત્માનું ચિંતન કરવા માંગીએ તો પ્રત્યેક શબ્દ આપણને આત્માના ચિંતન માટેની સામગ્રી પૂરી પાડે છે. જેમ બ્રહ્મના ચિંતનમાં સત્ય શબ્દ, જ્ઞાન શબ્દ, અનંત શબ્દ આ પ્રત્યેક શબ્દ બ્રહ્મની જુદી જુદી લાક્ષણિકતાઓ છે એને પ્રગટ કરનાર આપણને ચિંતન માટેની સામગ્રી જેમ પૂરી પાડે છે એવી રીતે આયુષના અમૃત શબ્દો પણ આ પ્રાણની વિશેષતાઓ પ્રગટ કરનાર આપણને આત્મા વિશે જુદી જુદી વિશેષતાઓનું ચિંતન કરવા માટેનું સામગ્રી પૂરી પાડે છે. તત એ કારણથી અમૃત આયુષ શબ્દાભ્યામ અમૃત અને આયુષ શબ્દ વડે પ્રાણ આત્મા મેં એ રીતે આ પ્રાણ જે છે એ પ્રાણરૂપી આત્મા જે છે એ જ મારા વડે કહેવાયો. પછી આગળ કહેશે પ્રજ્ઞારૂપ વિશેષણ હેતુ પ્રાણેન સ્વપ્રધાન ભાવ રૂપ વિશેષણ. આ પ્રજ્ઞા શબ્દ છે. પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા. તો આયુષ્ય અને અમૃત શબ્દ છે એ પ્રાણ સાથે સંયોજાઈને આત્માના વિશેષણ બને છે, સ્વતંત્ર નહીં. જ્યારે પ્રજ્ઞા શબ્દ છે પ્રાણથી સ્વતંત્ર આત્માનું વિશેષણ બને છે. પ્રજ્ઞાનું વિશેષણ હતું પ્રાણેન સમપ્રધાન ભાવ રૂપમ. આ પ્રજ્ઞા શબ્દ છે એ પ્રાણ સમાન પ્રધાનતા કે મુખ્યતા ધરાવે છે. અર્થાત પ્રાણ જેવી રીતે સ્વતંત્ર રીતે આપણને આત્માનું લક્ષણાદિ જ્ઞાન કરાવે છે તેમ પ્રજ્ઞા શબ્દ પણ સ્વતંત્ર રીતે આપણને લક્ષણાવૃત્તિથી આત્માનું જ્ઞાન કરાવે છે. એ વસ્તુ કહે છે પછીના શ્લોકમાં પ્રજ્ઞા વિશેષણમ ચૈવ પ્રાણ ભેદ વિવર્જિતે यतोऽहं प्रज्ञया प्राप्य वेद्मि तत्सदसद्वपुः. प्रज्ञा विशेषणं चैव प्राणभेद विवर्जिते.
तो प्रज्ञारूपम विशेषणम तो प्राण भेद विवर्जिते मई एवं साक्षात अन्युतमिति शेष है। ત્યારે પ્રજ્ઞા જે છે તો હું જે પ્રાણ છું, પ્રાણ ભેદ વિવર્જિત, ટૂંકમાં પ્રાણ ભેદ વિવર્જિત યેન સહ તથા તસ્મિન, ટૂંકમાં જે પ્રાણ શબ્દનો મુખ્ય અર્થ હું છું એ જ હુંમાં આ પ્રજ્ઞા શબ્દ પણ મુખ્યતયા લાગુ પડે છે. એટલે કે પ્રાણ અને પ્રજ્ઞા સરખા થાય એ માટે આ પ્રાણ ભેદ વિવર્જિત, પ્રાણના ભેદ રહિત એટલે પ્રાણ સ્વરૂપ જે હું છું એમાં જ આ પ્રજ્ઞારૂપ વિશેષણ છે એ અન્વિતમ સાક્ષાત અન્વિતમ. એવા આત્મામાં આ પ્રજ્ઞા વિશેષણ છે એનો સાક્ષાત અન્વય થાય, અર્થાત પ્રજ્ઞા એટલે આત્મા. જેમ પ્રાણ એટલે આત્મા તેમ પ્રજ્ઞા એટલે પણ આત્મા. આયુષ એટલે આત્મા સ્વતંત્ર નહીં, આયુષ એટલે પ્રાણ અને પ્રાણ એટલે આત્મા. અમૃત એટલે પ્રાણ અને પ્રાણ એટલે આત્મા. ત્યારે પ્રજ્ઞા એટલે પ્રાણ અને પ્રાણ એટલે એવું નહીં, પ્રજ્ઞા એટલે આત્મા. આ પ્રકારે પ્રાણ અને પ્રજ્ઞા શબ્દો સ્વતંત્ર આપણને આત્માનો બોધ કરાવે છે અને આયુષ અને અમૃત શબ્દો પ્રાણરૂપી અર્થ દ્વારા આત્માનો બોધ કરાવે છે. આ પ્રકારની વ્યવસ્થા સમજી એ પણ કેન્દ્રે સમજાયું કે ભાઈ આયુ પ્રાણ, પ્રાણ વા આયુ વગેરે અને પ્રાણ એવા અમૃતમ એ દ્વારા આ જ કહેવામાં આવ્યું. એટલે કે યાવદ્ય અસ્મિન શરીરે પ્રાણ વસતિ તાવદાયુ પ્રાણી એવ અમસ્મિન લોકે અમૃતત્વ આપનોતિ. પછી કહેશે પ્રજ્ઞાએ આગળ કહેશે यथा प्राण क्रियाशक्ति उपाधि अभेदेन मया अंगीकृत है तथा प्रज्ञा शब्दों भी. જેવી રીતે પ્રાણ જે ક્રિયાશક્તિ છે અને આત્માની ઉપાધિ છે એને આત્માના બોધ માટે સ્વતંત્ર રૂપે મેં અંગીકાર કર્યો છે, મારા બોધ માટે. ઇન્દ્ર કહે છે કે મારા બોધ માટે આ પ્રાણ જે ક્રિયાશક્તિ છે, જે મારી ઉપાધિ છે એને મેં અંગીકાર કરી છે, જેથી પ્રાણ તમને લક્ષણાવૃત્તિથી મારું જ્ઞાન કરાવે. તે રીતે આ પ્રજ્ઞા જે જ્ઞાન શક્તિ છે એ પણ ઉપાધિ છે, એનો મેં સ્વતંત્રતા અંગીકાર કર્યો. સાથ આ પ્રજ્ઞા પણ આ જ્ઞાન શક્તિ રૂપી ઉપાધિ હોવાના કારણે મારો સાક્ષાત બોધ કરાવે છે. આ પ્રાણ અને પ્રજ્ઞા શબ્દો સીધે સીધો આત્માનો બોધ કરાવે છે. प्रज्ञाया विज्ञान शक्यतया स्वरूप लाभ प्रयोजकता तत्र हेतुमाह. तो प्रज्ञा जैसे ये विज्ञान शक्ति रूपी होवाने कारणे आत्माનું એટલે કે સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એટલે વિજ્ઞાન શક્તિ હોવાના કારણે આ પ્રજ્ઞાથી પણ આપણને આત્માનો લાભ થાય છે એ બતાવે છે. યતઃ કહ્યું યતોહમ પ્રજ્ઞા પ્રાપ્ય યતોહમ પ્રજ્ઞા પ્રાપ્ય ભવામી. જેમ પ્રાણથી હું પ્રાપ્ત થઈ શકું તે રીતે પ્રજ્ઞાથી પણ હું પ્રાપ્ત થઉં છું. ટૂંકમાં આપણા આપણું ધ્યાન આપણા વ્યક્તિત્વમાં જે ક્રિયાશક્તિ છે એ ક્રિયાશક્તિ પર આપણે ધ્યાન બરોબર લગાડીએ, અર્થાત એકાગ્રતાથી ને સૂક્ષ્મતાથી આપણી જે ક્રિયાશક્તિ છે એના પર ધ્યાન લગાડીએ તો છેવટે આપણને એ ક્રિયા આત્માઓ પહોંચાડે. જેવી કે આ પ્રાણ ક્રિયા કરી રહ્યો છે, પરંતુ પ્રાણ જળ હોવાને કારણે સ્વતંત્ર ક્રિયા કરી શકે નહીં. માટે આ કોની પ્રેરણાથી પ્રાણ ક્રિયા કરી રહ્યો છે? પ્રાણસ્ય પ્રાણ હૈ. જેની પ્રેરણાથી આ પ્રાણ ક્રિયાવાન છે એ વાસ્તવમાં મુખ્ય અર્થમાં પ્રાણ છે. એ રીતે આપણે આત્માનો બોધ કરાવે. એટલે ઇન્દ્ર કહે છે કે ભાઈ આ પ્રાણ જે છે ક્રિયાશક્તિ છે એ આત્માના બોધ માટે અત્યંત ઉપયોગી ઉપાય છે. અને તે રીતે આ પ્રજ્ઞા શબ્દ પણ છે જે જ્ઞાન શક્તિ રૂપ છે કે વિજ્ઞાન શક્તિ રૂપ છે, પણ આત્માના સીધે સીધા બોધ માટેનો ઉત્તમ ઉપાય છે. અને તેથી આત્માના જ્ઞાન માટે પ્રજ્ઞા અને પ્રાણ બંને એ સમાન ઉપાય છે. યતોહમ પ્રજ્ઞાવી પ્રાપ્ય ભવામી. કથમ એ છે કેવી રીતે? પ્રાણથી આપ કેવી રીતે જાણી શકો તો સમજ્યા જણાવો, પણ પ્રજ્ઞાથી આપ કેવી રીતે જણાવો? શૃણો અહમ પ્રજ્ઞા એવા કહ્યું
વેદ में एतत् सदसद वपुः वेद में હું જાણું છું एतत् एतादृशं सदसद वपुः सद्वपुः असद्वपुः सदर सत्यम व्यावहारिकम असद्वपुः સંકલ્પ માત્ર શરીર એટલે સદનો અર્થ સ્થૂળ શરીર થાય અને અસદનો અર્થ સૂક્ષ્મ શરીર થાય સદનો અર્થ કાર્ય થાય અસદનો અર્થ કારણ થાય સતનો અર્થ જે વ્યવહારનો વિષય છે તે અસતનો અર્થ વ્યવહારનો વિષય નથી આ પ્રકારના અર્થો થાય છે મૂર્ત અને અમૂર્ત કાર્ય અને કારણ સ્થૂળ અને સૂક્ષ્મ આ પ્રકારના અર્થો થાય ટૂંકમાં આપણું આ શરીર છે એ સદ અને અસદનું બનેલું છે મૂર્ત અને અમૂર્ત આ સ્થૂળ શરીર જે મૂર્ત છે સૂક્ષ્મ શરીર અમૂર્ત છે આ સ્થૂળ શરીર વ્યવહારનો વિષય છે સૂક્ષ્મ શરીર તો આપણા મનનો સંકલ્પનો વિષય છે આ રીતે પ્રાતિભાષિક અથવા તો વ્યાવહારિક અને પ્રાતિભાષિક સદલ વ્યાવહારિક જે વ્યવહારનો વિષય છે અસલ પ્રાતિભાષિક જેમ કે સ્વપ્ન કે રજ્જુ સર્પ આ રીતે આપણા જીવનમાં બે વસ્તુ છે આ બંનેનું જ્ઞાન વ્યાવહારિક પદાર્થોનું જ્ઞાન અને પ્રાતિભાષિક પદાર્થોનું જ્ઞાન સ્થૂળ પદાર્થોનું જ્ઞાન અને સૂક્ષ્મ પદાર્થોનું જ્ઞાન આ બધાનું આપણે મૂર્ત અને અમૂર્ત આ બધાનું જ્ઞાન છે ને પ્રજ્ઞાથી થાય છે તો પ્રજ્ઞા એવ પ્રજ્ઞાથી જ આ બધું જાણું છું ટૂંકમાં સમગ્ર વ્યવહારના બધા વિષયનું જ્ઞાન મને પ્રજ્ઞાથી બુદ્ધિ થાય છે અંતે રીતે સ્વપ્નના પદાર્થોનું જ્ઞાન હોય કે રજ્જુ સર્પનું જ્ઞાન હોય આ બધા પ્રકારનું જ્ઞાન બે પ્રકારનું જ્ઞાન છે વ્યાવહારિક જ્ઞાન અને પ્રાતિભાષિક બે પ્રકારની સત્તા ગઈ વ્યાવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા જે આપણા અનુભવનો વિષય છે આ પારમાર્થિક સત્તા તો અનુભવનો વિષય નથી માટે પ્રજ્ઞાથી એનો અનુભવ ના કરે પરંતુ જે કઈ વસ્તુનો આપણો અનુભવ થાય છે એને આપણા બે વિભાગમાં વહેંચી શકીએ વ્યાવહારિક અને પ્રાતિભાષિક મૂર્ત અને અમૂર્ત સ્થૂલ અને સૂક્ષ્મ કાર્ય અને કારણ તો આ બધાનું જ્ઞાન આપણને જેને થાય છે નામ પ્રજ્ઞા બુદ્ધિ તો પ્રજ્ઞાથી આ બધાનું જ્ઞાન થાય છે હવે ખરેખર જ્ઞાન સ્વરૂપ તો આત્મા છે એટલે પ્રજ્ઞા છે કે બુદ્ધિથી જે કંઈ જ્ઞાન આપણને થાય છે ઘડાનું કહો વસ્તુનું જેનું જ્ઞાન થાય એ જ્ઞાન પર જો આપણે વળી પાછી આપણી દ્રષ્ટિને કેન્દ્રિત કરીએ તો ખબર પડે કે આ ઘટ જ્ઞાન પટ જ્ઞાન મઠ જ્ઞાન આ બધા જ્ઞાનોની અંદર ભલે ઘટાકાર પટાકાર મઠાકાર આકાર ભલે જ્ઞાનના બદલાય કરતા હોય પરંતુ એ દરેકમાં જે નિર્વિશેષ જ્ઞાન છે ચૈતન્ય એ તો એક જ છે એ પ્રકાર આ પ્રજ્ઞા છે પણ આપણને નિર્વિશેષ ચૈતન્યના જ્ઞાન માટેનું સાધન બન્યું તથા સાપી કર્ણતયા જેમાં ક્રિયાશક્તિ છે એ પણ આત્માને જાણવાનું સાધન બને તેવી રીતે આ જ્ઞાન શક્તિ છે પણ આત્માને જાણવાનું સાધન બને એ કર્ણ સાધન હોવાના કારણે મામ ઉપલક્ષયથી આ પ્રજ્ઞા પણ લક્ષણાવૃત્તિથી મને જ જણાવે છે જેમ પ્રાણ પણ લક્ષણાવૃત્તિથી મને જણાવતો હોય તેમ પ્રાણોપાધે આયુરૂપેણ અમૃતરૂપેણ છે ઉપાસનસ્ય ફલમાહ આ પ્રાણ ઉપાધિ છે એ ઉપાધિનો આપણે ઉપાધિ પ્રાણ ઉપાધિ પ્રાણ જેની ઉપાધિ જેવા આત્માનું પ્રાણ ઉપાધિ યસ્ય પ્રાણોપાધિ તસ્ય પ્રાણોપાધિ આ પ્રાણ જેની ઉપાધિ છે આત્માનું આયુષ રૂપે અને અમૃત રૂપે જયારે આપણે ઉપાસના કરીએ અર્થાત દર્શન કરીએ કે પ્રાણ જેની ઉપાધિ છે આત્મા કેવો વાસ્તવિક અર્થમાં આયુષ અને અમૃતનું કારણ છે એ દર્શન કરવાનું જે ફળ છે એ કહે છે યોમા ઉપાસ્તે ઉપાસ્તે ચ મામ યોહિ પ્રાણમાયુષ જીવતી શત સંવત્સરમ રાજન અમૃતમ ચ તથૈવ હિ ય ઉપાસ્તે સ ગચ્છેદ્ધિ
स्वर्गलोकमविच्युतम् उभयोपासनात् तद्वत् फलद्वयमदो भवेद। वांधो नहीं, चाले चाले। उपास्ते विषमाम यो ही प्राणम आयु सजीवती स शत संवत्सर। माम यह प्राणम आयु इति उपास्ते सह शत संवत्सरम जीवती है राजन। ये माम प्राणम आयु रूपेण उपास्ते जे हूं आयुष प्राण से प्रकार प्राणी उपासना तो प्राण स्वरूप आत्मा उपासना करे पण केवी आयुष जन विशेषण से ए प्रकारना प्राण रूप आत्मा की उपासना जे करे छे એને શું લાભ થાય? ઉપાસ ટૂંકમાં આવી ઉપાધિ ઉપહિત આત્માની ઉપાસના કરે. ચાલો, આ તો સવિશેષ આત્માની ઉપાસના કરે. સહ શત સંવત્સરમ જીવતે, એ 100 વર્ષ જીવે છે. અમૃતમ જે તથૈવ જે ઉપાસતે, પછી બીજા શ્લોક સાથે એનો અન્વય છે. અમૃતમ જે તથૈવ ઉપાસતે, તે હે રાજન જે અમૃત સ્વરૂપ પ્રાણ આત્મા હું જે પ્રકારે મારી ઉપાસના કરે છે. સહ અવિચ્યુતમ, જેની ચ્યુતિ ના થાય અવિચ્યુત. તો એટલે અહીંયા અક્ષિતિ જે કહ્યું ને, એટલે અહીંયા મૂળમાં કહેવામાં આવ્યું આપનોથી અમૃતમ અમૃતત્વમ અક્ષિતિમ સ્વર્ગે લોકે. સ્વર્ગલોકમાં અક્ષય અમૃતને પ્રાપ્ત કરે છે. અક્ષિતિ શબ્દથી અહીંયા આગળ અવિચ્યુતમ એવો અર્થનો પ્રયોગ કરવામાં આવ્યો. અવિચ્યુત અક્ષયમ શુદ્ધ અક્ષિતિ શબ્દેન ઉક્તમ સ્વર્ગલોકમ ગચ્છે. તો જે આ પ્રાણની ઉપાસના અમૃત એ પ્રકારે કરે છે એ અક્ષય અપામ સોમામ અમૃતમ અભૂમ. શું છે? અક્ષયમ હે ચાતુર્માસ્યાજના ફલમ ભવતી સુકૃતમ ભવતી. અક્ષયમ એટલે સ્વર્ગમાં અક્ષય કહે છે, એવો અક્ષય સ્વર્ગ પ્રાપ્ત કરે. ઉભયોપાસના તદ્વત ઉભયેન વિશેષણદ્વયેન વિશિષ્ટા. આયુષ અને અમૃત બંને વિશેષણ વિશિષ્ટ પ્રાણ છે, એવા પ્રાણોપાધિ આત્માની જેવા ઉપાસના કરવામાં આવે. ફલમ ફલદ્વયમ અદહ ભવેદ. અદહ ઉક્તમ શત સંવત્સર જીવનમ સ્વર્ગલોકમ ફલદ્વયમ ભવેદ. તો એને બંને પ્રાપ્ત થાય. તો આ લોકમાં જીવે ત્યાં સુધી 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય અને પરલોકમાં એને અક્ષીણ થનારું સ્વર્ગ પ્રાપ્ત થાય. આ તો સોપાધિક આત્માની ઉપાસનાની વાત થઈ. યદા પ્રાણ વિશિષ્ટસ્ય મમ ઉક્તોપાસના નિર્દુષમ ફલમ. તો આ રીતે પ્રાણથી વિશિષ્ટ એવો હું એટલે સવિશેષ આત્માની ઉપાસના આ પ્રકારનું ફળ મળતું હોય કે આ લોકમાં આપણને 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય અને પરલોકમાં અક્ષીણ અમૃત અમર સ્વર્ગલોક પ્રાપ્ત થાય. યદર્થમ ઉપાધિ ઉપન્યસ્ત. તો નિર્વિશેષ આત્મા જેનું જ્ઞાન કરવા માટે આપણને આ વિશેષતા ઉપાધિ કહેવામાં આવી. આ પ્રાણ અને પ્રાણરૂપી ઉપાધિ છે એ આપણને કઈ સુપાધિક આત્માના જ્ઞાન મળે નહીં, પરંતુ લક્ષણાવૃત્તિ દ્વારા નિરુપાધિક આત્માના જ્ઞાન મળે કહેવામાં આવે. જે દસમ ઉપાધિ ઉપન્યસ્ત, જે પ્રયોજનથી કે હેતુથી આ પ્રાણરૂપી ઉપાધિ જે છે એને અહીંયા આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે, એનો ઉપદેશ કરવામાં આવે, એનું પ્રતિપાદન કરવામાં આવે. તદ વિજ્ઞાન ફલમ ક્યું વાચ્યમ. એ પ્રાણ શબ્દથી માત્ર પ્રાણ સુધી ન અટકી જઈએ આપણે અને ચૈતન્યની આરાધના કરીએ તો પછી શું ફળ મળે? પ્રાણની આ જળ પ્રાણ જે જળ છે એની ઉપાસના કરવાથી આ ફળ મળતું હોય તો જેને કારણે આ પ્રાણ છે ચૈતન્યની ઉપાસનાથી શું ફળ મળે? કેવું વક્તવ્ય? એને કૈમોદિક ન્યાય કહે છે. ઇતિહાસ કિમ પુનઃ પછીના શ્લોકમાં કહે કિમ પુનર્નિર્વિશેષમ યત સર્વાધ્યાસ વિવર્જિતમ વિજાનાતિ પ્રયાત્યત્ર સ આયુરમૃતમ પુમાન.
किम पुनः सर्वाध्यास निर्विशेषम यद विजानादि यद निर्विशेषम तद विजानादि। तो પછી જ્યારે સર્વ અધ્યાસ વિવજિતમ, આ તો પ્રાણ તો અધ્યાસ છે, અધ્યાસ દ્વારા અધિષ્ઠાનનું જ્ઞાન કરાવે છે. તો પ્રાણનો પણ પછી બાદ કરી દેવામાં આવે. એટલે પહેલા પ્રાણને તો પ્રાણની ધારણા કરવામાં આવે કે એની આરાધના કરવામાં આવે, અને છેવટે પ્રાણનો બાદ કરવામાં આવે, એને પણ છોડી દેવામાં આવે, એના અધિષ્ઠાનરૂપ આત્માને જાણવામાં આવે. નિર્વિશેષમ જે બધા પ્રકારના વિશેષતાઓથી રહિત છે એને વિજાનાતી, એને જે જ્ઞાન જાણે તો પ્રયાતિ અત્ર સહ આયુર્મૃતમ પ્રમાણ, એ આયુષ્ય અર્થાત સંવત્સ 100 વર્ષનું આયુષ્ય, અમૃતમ એટલે કે સ્વર્ગને પ્રાપ્ત કરે, એમાં તો કહેવાનું શું હતું. અત્ર પ્રયાતિ અત્ર એટલે સતી સપ્તમી ગઈ, શુદ્ધ વિજ્ઞાન એ સતી. તો શુદ્ધ વિજ્ઞાન જયારે આત્માનું થાય ત્યારે આ આયુષ્યના અમૃત પ્રાપ્ત કરે. એમાં શું કહેવાનું હતું, જયારે મુખ્ય અર્થમાં અમૃત પ્રાપ્ત કરતો હોય તો મુખ્ય અર્થમાં આયુષ્ય પ્રાપ્ત કરે. મુખ્ય અર્થમાં આયુષ્ય એટલે અનંતતા. બાકી અભિસરમ જીવિત અલ્પમે, બાકી તો બધું જીવન અલ્પ જ છે. તવય વાહ સ્તવ નૃત્ય ગીત એમ કહે છે, એ તો આયુષ્ય આપેક્ષિક છે. તો અમૃત પણ સાપેક્ષ છે. નિરપેક્ષ આયુષ્ય એટલે કે અમરતા પ્રાપ્ત કરે. ત્યાગે નહીં કે અમૃતત્વમાન શું, મુખ્ય અર્થમાં અમરતા પ્રાપ્ત કરે એટલે મૃત્યુથી પર થઈ જાય. અતિમૃત્યુમેતી તમે હેત્વા મૃત્યુમત્યેથી, મૃત્યુનું અતિક્રમણ કરી જાય. અને સ્વર્ગ એટલે અમુક શું, સ્વર્ગ એ લોકો પ્રતિષ્ઠતી એટલે આનંદ સ્વરૂપ આત્મા પ્રતિષ્ઠિત થાય. તો ભાઈ આ સ્વર્ગના આનંદનો પ્રશ્ન જ ક્યાં રહ્યો. એટલે આ પ્રકારની ઉપાસનાનું ફળ કહીને છેવટે આપણને આત્માના જ્ઞાન માટે પ્રેરિત કરવા માટે, હવે ઉપાસના કરવા માટે નહીં, પરંતુ આ તો બ્રહ્મજ્ઞાનના વિષયોના કારણે આત્માના જ્ઞાન માટે પ્રોત્સાહિત કરવા માટે આ સોપાધિક આત્માની ઉપાસના ફળમાં કહેવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.
श्याम, राधे श्याम जय राधे श्याम। देवकी नंदन राधे श्याम जय राधे श्याम। वेणु विलोला राधे श्याम, विजय गोपाला राधे श्याम। वेणु विलोला राधे श्याम, विजय गोपाल